गुजरात के वडोदरा में बरोड़ा मैनेजमेंट एसोसिएशन और लायंस क्लब डिस्ट्रिक्ट वडोदरा द्वारा वाइब्रेंट स्टार्टअप सिनर्जी 2026 का आयोजन होने जा रहा है। वडोदरा के बरोड़ा मैनेजमेंट एसोसिएशन और लायंस क्लब डिस्ट्रिक्ट ऑफ वडोदरा द्वारा वाइब्रेंट स्टार्टअप सिनर्जी 2026 नामक भव्य और विचार प्रेरक स्टार्टअप कॉन्क्लेव का आयोजन 3 जनवरी को होटल सूर्य पैलेस पर किया गया है। आपको बता दें कि इस कॉन्क्लेव का मुख्य उद्देश्य रचनात्मकता, उद्योग साहसिकता और स्टार्टअप्स को प्रोत्साहन देना है, जिसके बारे में जानकारी साझा की गई। આપણે બધા જાણીએ છીએ કે ભારત સરકાર અને શ્રી નરેન્દ્રભાઈ મોદી અત્યારે હાલ બધા સ્ટાર્ટઅપને ખૂબ મહત્વ આપી રહ્યા છે। ગઈકાલના જ મીડિયામાં હતું કે લગભગ 2 લાખ સ્ટાર્ટઅપ અત્યાર સુધી છેલ્લા 1 વર્ષમાં રજીસ્ટર થયેલા છે। હવે જ્યારે આવી ઇવેન્ટ થાય તો સૌથી પહેલામાં પહેલું કોઈ એક વ્યક્તિની કંપની કે એવી 10 વ્યક્તિઓની કંપની જ્યારે સફળ થાય ત્યારે એમને એ કંપનીને આગળ લઈ જવા માટે મેનપાવર જોઈએ અને જ્યારે એમને મેનપાવર જોઈએ ત્યારે ક્વોલિટી એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય તો સૌથી પહેલાં મારો જે ગોલ છે, મારો જે વિષય છે એ કે ભારતના અંદર સૌથી વધારે એમ્પ્લોયમેન્ટ કેવી રીતના જનરેટ થાય અને એમાં મારી સંસ્થા બરોડા મેનેજમેન્ટ એસોસિએશન કેવી રીતના મદદરૂપ થાય એના માટે અમે આખું વર્ષ કાર્ય કરતા આવીએ છીએ। મારી આ વર્ષની ટીમ અમારા વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર મંગલા ચૌહાણજી, સેક્રેટરી શ્રી હિમાંશુભાઈ સુરા, ટ્રેઝરર શ્રી કેયુરભાઈ શાહ અને બીજા અન્ય ઘણા બધા મેનેજિંગ કમિટીના મેમ્બરો આ માટે વર્ષ દરમિયાન સંપૂર્ણ પ્રયત્નશીલ હોય છે। અને જ્યારે આપણે સ્ટાર્ટઅપની વાત કરીએ તો 2 વસ્તુ જોઈએ। એક એમને સાચું માર્ગદર્શન કે આવું કરાય ને આવું ના કરાય, એ માર્ગદર્શન માટે જેવી રીતના દીપકભાઈએ કીધું એવી રીતના બધા ગણમાન્ય વ્યક્તિઓ આવવાના છે। પરંતુ પૈસો તો HDFC બેંકના ચેરમેન શ્રી અતનુ ચક્રવર્તીજી, જે IAS ઓફિસરજી, જે પહેલાં મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સમાં કામ કરતા હતા, આવા વ્યક્તિઓ, આવા મોટા વ્યક્તિઓ વડોદરા શહેરમાં આવે અને પોતે વાત કરે અને એવું આશ્વાસન આપે કે જે HDFC બેંકનું સ્ટાર્ટઅપ ડિવિઝન છે એ પણ આ ઇવેન્ટ સાથે છે અને એમાં મદદરૂપ થશે, આનાથી મોટી કોઈ વાત હોઈ ન શકે। એટલા માટે અમે જે મહેનત કરી રહ્યા છીએ અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ઇવેન્ટ જે છે એ ખૂબ જ સફળ થવાની છે। અને હું ને દીપકભાઈ ડે વનથી જ્યારે આ વિષયની વાત કરતા હતા ત્યારે અમારો એકમાત્ર ગોલ હતો અને દીપકભાઈ બી કહેતા હતા કે મુકુંદભાઈ આમાંથી 10 વ્યક્તિઓને ફંડિંગ મળશે અને વડોદરાની 10 કંપનીઓ આજે ગુજરાત લેવલ પર અને ઇન્ડિયા લેવલ પર આગળ વધશે તો આનાથી મોટી સેવાનું કોઈ કાર્ય નથી અને એના માટે જ અમે લોકો પ્રયત્ન કરીએ। બરોડા મેનેજમેન્ટ એસોસિએશન અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 F1 દ્વારા સંયુક્ત રીતે 3 જનવરી 2026ના રોજ વડોદરામાં સૂર્યા પેલેસ ખાતે એક સ્ટાર્ટઅપ સમિટનું આયોજન થઈ રહ્યું છે। આ સ્ટાર્ટઅપ સમિટમાં અમારા BMAના પ્રેસિડેન્ટ મુકુંદભાઈ પુરોહિત અને એમની સમગ્ર ટીમ, અમારી લાયન્સની સમગ્ર ટીમ ખૂબ સુંદર અને ખૂબ મહત્ત્વના એવા પ્રયાસો કરી રહ્યા છે જેથી આ સમગ્ર ઇવેન્ટને અમે એક સક્સેસફુલ બનાવી શકીએ। આ ઇવેન્ટની ખાસ હું વાત કરું છું તો એની અંદર ડિગ્નિટીઝ આવી રહ્યા છે। આપણા ડેપ્યુટી CM હર્ષભાઈ સંઘવી, આપણા યુનિયન મિનિસ્ટર CR પાટીલ સાહેબ, આપણા મિનિસ્ટર વુમેન એન્ડ મહિલા અને બાલ કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલ અને ઘણા બધા HDFC બેંકના ઇન્ડિયાના હેડ, એવા ઘણા બધા ગણમાન્ય વ્યક્તિઓ, સ્પીકર્સ, મોટા મોટા સ્પીકર્સ, જે ગુજરાત સરકારનું જે સ્ટાર્ટઅપ યુનિટ છે iHub એના CEO, આપણા GSRTC ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એના ચેરમેન, એવા બધા ઘણા બધા સ્પીકર્સ આવી રહ્યા છે। આ સમગ્ર ઇવેન્ટ જે છે એ ઇન્ફોર્મેશનથી ઇન્વેસ્ટમેન્ટ સુધીનું આખું એક ફૂલ ડે ઇવેન્ટ છે જેની અંદર માહિતી આપવામાં આવશે, બિઝનેસના આઈડિયાઝ, એના વિશે સ્ટાર્ટઅપ્સ માટે શું ગવર્મેન્ટ તરફથી સપોર્ટ મળી શકે અને એની સાથે સાથે જે શોર્ટલિસ્ટેડ સ્ટાર્ટઅપ્સ હશે એને ઇન્વેસ્ટમેન્ટ ત્યાંનું ત્યાં જ પ્રોવાઈડ થાય એ રીતનું એક આ સમગ્ર ઇવેન્ટનું આયોજન છે।